જય માતાજી મિત્રો, પાર્ટ 1 માં આપણે જોયું કે આપણે પહોંચી ગયા હતા જાંબુવનની ગુફાના રસ્તે. રસ્તામાં આવી ગઈ આથી સિમેન્ટની ફેક્ટરી અને પછી પહોંચી ગયા જાંબુવનની ગુફાએ. અહીં ખૂબ શાંત વાતાવરણ હતું. આપણે પહોંચી ગયા રામેશ્વર દાસજી બાપુની સમાધિએ અને કરી લીધા રામેશ્વર દાસજી બાપુના દર્શન. પછી આપણે આવી ગયા ઘડિયાળના રૂમે અને પછી આપણે આવી ગયા જાંબુવનની ગુફાએ. બહાર હતી ગરમી ને અંદર હતી એસી જેવી ઠંડક. અહીં જ્યાં પણ પાણીનું ટીપું પડે છે ત્યાં શિવલિંગ બની જાય છે. અને અહીં કૃષ્ણ ભગવાન અને જાંબુવનનું યુદ્ધ થયું હતું. કહેવાય છે કે અહીં કૃષ્ણ ભગવાને મણી તોડી હતી, એટલા માટે અહીંની માટી ચમકતી રહે છે. અને આપણે પણ કરી લીધા અહીંના શિવલિંગના દર્શન. પછી કરી લીધા કૃષ્ણ ભગવાન અને જાંબુવનના દર્શન. નીકળી ગયા બહાર જવા માટે. પછી નીકળી ગયા ઘર તરફ. અને પહોંચી ગયા જુનાગઢ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વ્લોગમાં.